ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો બસ જો જીમમાંથી આવી ગયા છીએ. શિવાની જે છે હળવું હળવું જેને ખખોડિયું કહેવાય ને એ ખાઈ લીધું છે. વાળ બાંધી દીધા કેમ કે આજે લેગ કર્યા છે આપણે, અને લેગ પાછા બહુ અઘરા કર્યા છે. આ તો એક બે એક્સરસાઇઝ તો એવી કરાવી કે નામ જ નથી આવડતા, એટલે શું કહેવું, રેગ્યુલર તો કરતા હોય તો કર્યું જ, પણ એક બે એક્સરસાઇઝ એવી હતી કે નામ નથી આવડતા. નામ હવે એને પૂછી લઈશ. તો શિવાની જો બસ નાસ્તાની તૈયારી કરી રહી છે. વરિયાળીને એવું ભર્યું, ચા કોફી અને મૂકી દીધા છે બેના. આપણે જો પાણીની બોટલ ભરવાનું કામ ચાલુ છે એ બધું, અને બસ એવું છે, નાસ્તો વાસ્તો કરશું. બસ જો મિત્રો તો નાહી લીધું ને ફ્રેશ થઈ ગયા, અને હવે રીલનું શૂટ સ્ટાર્ટ કરશું આપણે. પણ એના સિવાય મારે બીજી એક વાત એ કરવી છે કે આજે સોનમ વાંગચુકની હંગર સ્ટ્રાઇક ચાલુ છે. ઓલમોસ્ટ 18-19 દિવસ થઈ ગયા છે કે એ આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ ચાલુ છે. એટલે અમને શું છે, ક્રિએટર બી ઘણા લોકોના ડીએમ આવતા હોય, મેસેજ આવતા હોય, મળતા હોય તો કહેતા હોય કે ભાઈ તમારે કંઈક બોલવું જોઈએ, તમારે કંઈક કરવું જોઈએ. પણ એમાં શું છે કે એઝ અ ક્રિએટર અમને શું થાય ખબર છે, અમે કંઈક બોલીએ ને અને એના ઉપર કંઈક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ થાય કે કન્સ્ટ્રક્ટિવ ચર્ચા થાય, સામે સંવાદ થાય, કન્વર્ઝેશન થાય, તો એનું કંઈક પોઝિટિવ આઉટકમ નીકળે, અમને કંઈક જાણવા મળે, અમારા જે ફોલોઅર્સ છે બરાબર એમને કંઈક જાણવા મળે, અમને જે લોકોનો પ્રેમ મળ્યો છે એમને કંઈક જાણવા મળે, એની સાઈડથી અમને કંઈક જાણવા મળે. બટ શું થાય છે ખબર છે કે કાંઈ મૂક્યું હોય ને તો લોકો આ એકાબીજા ઉપર ગાળાગાળી કરવા ઉપર ઉતરી જાય છે. અમુકને એવા મેસેજ આવવા માંડે કે આજે ઉપવાસ કરે છે આવો છે ને તેવો છે ને, ચવાળી ગાળું, પવાળી ગાળું, ભવાળી ગાળું. અમુક લોકો છે એ ઓપોઝિટ પાર્ટીના ગાળું માંડે આપવા, અમુક લોકો પ્રધાનમંત્રી વિશે કંઈક બોલવા માંડે, અમુક લોકો ગવર્મેન્ટ વિશે કંઈક બોલવા માંડે. પહેલાં તો આપણે એ સમજવું પડશે કે ભાઈ આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છીએ અને લોકશાહીમાં જીવીએ છીએ, તો બધાને ફ્રીડમ ઓફ સ્પીચ છે, રાઈટ, એ તમારો હક છે, તમે બોલો. પણ ડાયરેક્ટ ગાળાગાળી ઉપર જ ઉતરી જવું એ તો મને લાગે છે કે સભ્ય સમાજ માટે એ વસ્તુ નથી. એ બતાવે છે કે ભાઈ હજી બી આપણામાં એ લેવલનું એજ્યુકેશન નથી, કે સોસાયટી એટલી સિવિલાઇઝ નથી કે જ્યાં કન્સ્ટ્રક્ટિવ એમાં ચર્ચા કરી શકે, ડિસ્કશન કંઈક કરી શકે, તો એનું કંઈક આઉટકમ સુધી પહોંચી શકે, નોલેજની આપણે થઈ શકે, એવું કાંઈ નથી. બધાના એક પોતપોતાની મગજમાં ક્યારેક એવું લાગે ગાંઠ છે, નક્કી કરી લીધું છે કે આ મારું ફેવરિટ છે, આ મારું ફેવરિટ નથી, પછી એ પ્રમાણે ધબધબાવો. તમારા અનુકૂળ કે તમને ગમે એવું ન થાય તો ગાળાગાળી કરો, તમને અનુકૂળ એવું થાય તો એના વાહ વાહ કરી દો, બરાબર. એટલે આમાં શું સંવાદ ન સર્જાઈ શકે, કાંઈ બી કન્સ્ટ્રક્ટિવ વસ્તુ ન થઈ શકે. હવે સોનમ વાંગચુક ઉપવાસ કરી રહ્યા છે તો કદાચ એ સારા કારણ માટે ઉપવાસ કરી રહ્યા છે કે જે નીટનું પેપર લીક થયું. હવે ખાલી ને ખાલી નીટ પેપર લીકની વસ્તુ પર આપણે સ્ટીક રહીએ અને પકડી રાખીએ તો નીટ પેપર લીક છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, એ ન જ થવી જોઈએ, બરાબર. અને એના માટે જે છે જવાબદારી લેવી જ પડે, કેમ કે એનાથી લાખો સ્ટુડન્ટ્સ હેરાન થયા, લાખો વાલીઓ હેરાન થયા, કેટલાક સ્ટુડન્ટ્સે કમનસીબે છે ને એમ કહેવાય ખરાબ પગલું ભરી લીધું, સુસાઇડ થયા. તો એ સિસ્ટમે કાંઈક એની જવાબદારી લેવી જોઈએ, એ અલગ વાત છે, બરાબર. તો એમ થાય કે ઓકે ભાઈ સોનમ વાંગચુક જે કરી રહ્યા છે બરાબર હશે. પછી તમે વચ્ચે વચ્ચે અમુક એવી ડેવલપમેન્ટ જુઓ કે અમુક પાર્ટીના લોકો ત્યાં પહોંચી જાય, જેને ઓપોર્ચ્યુનિસ્ટિક કહીએ ને આપણે, કે ભાઈ પરિસ્થિતિનો લાભ લેવા માટે ત્યાં પહોંચી જાય. પછી ત્યાં અમુક કલાકારો પહોંચી જાય, આડાવડા સ્ટેટમેન્ટ આપે, એવા એવા વાક્ય બોલે કે એમ થાય કે ભાઈ શું કામ આ કરી રહ્યા છે, અરાજકતા ફેલાવી રહ્યા છે, કે આ કાંઈ એજન્ડા છે. એટલે શું રાજનીતિમાં આપણી સમજ ટૂંકી, એટલે આપણને ખબર ન પડે કે ભાઈ આ કયું પ્યાદું ક્યાં ચાલી રહ્યું છે, એવું કાંઈ છે કે નથી. બટ મને એટલી ખબર પડે કે ભાઈ સોનમ વાંગચુક જો ખાલી નીટ માટે લડી રહ્યા હોય, બરાબર, તો એ પ્રશ્ન સાચો છે. એની આસપાસનું જે પોલિટિકલ વાતાવરણ શું છે એના વિશે મને આઈડિયા નથી, એટલે હું કમેન્ટ કરી શકું નહીં, બરાબર. બીજું કે જો નીટમાં જે થયું એના માટે લડી રહ્યા હોય, એના માટે આંદોલન કરી રહ્યા હોય, તો સિમ્પલ કે ગવર્મેન્ટે બી એમની સાથે સંવાદ ચાલુ કરવો જોઈએ, ડાયલોગ સ્ટાર્ટ કરવો જોઈએ, એના પ્રશ્ન સમજવા જોઈએ, એનું સોલ્યુશન કઈ રીતે આવે ને ભવિષ્યમાં આ ઘટના કઈ રીતે ન થાય એના ઉપર પણ ડિસ્કશન થવું જોઈએ, સિસ્ટમ વચ્ચે અને સોનમ વાંગચુક વચ્ચે, બરાબર. હવે જેને સિસ્ટમ ન ગમતી હોય, કોઈકને સોનમ વાંગચુક ન ગમતો હોય, તો એ અલગ અલગ વસ્તુ છે કે ભાઈ બધાની પોતપોતાની પર્સનલ ચોઈસ છે. પણ એનો મતલબ એવો છે કે તમે ગાળાગાળી ચાલુ કરી દો. સિમ્પલ છે કે બે વચ્ચે સંવાદ થાય ને આનું કંઈક સોલ્યુશન આવે. આ મારું મંતવ્ય છે. તમે કે તમારું મંતવ્ય હોય તો કમેન્ટમાં કહેજો, સારી ભાષામાં, હે ને. તો મિત્રો અત્યારે તો શિવાનીની ગઈકાલની જે અધૂરી રીલ રહી ગઈ હતી એ પૂરી કરવા જઈ રહ્યા છીએ. શિવાની જો પાછી ઓલા એના ગેટઅપમાં આવી ગઈ છે માગવાવાળાના.
એટલે કાલે રીલ અડધી પી હતી ને ત્યાં બરાબર વરસાદ આવી ગયો તો અડધી રહી ગઈ હતી. તો જો બહાર પાછો તડકા જેવો માહોલ છે એટલે નહીં વાંધો આવે તો ભાઈ શૂટ પૂરું કરતા આવીએ એટલે રીલનું કામ પતે. મિત્રો તો આપણે રીલ શૂટ કરી લીધી. શિવાનીની જે એક બહાર જઈને કરવાની હતી એ કરી લીધી, પછી એક ઘરમાં આવીને એ કરી લીધી. એમાં તો મતલબ કે મારે શિવાનીનો હસબન્ડનો રોલ એ કરવાનો હતો અને શિવાની જે ડોટર કરે છે એના ફાધરનો રોલ એ કરવાનો હતો. બટ તમારા ભાઈ એક જ વારમાં સિંગલ શોટમાં શું એક્ટિંગ કરી. શિવાની મારી એક્ટિંગનો વખાણ વિશે બે શબ્દો પ્લીઝ. એમાં કાંઈ હોય જ નહીં. એક્ટિંગ તો તું એક્ટિંગ બાદ તો તું છો જ. એક્ટિંગ બાજ તો તું સોજા વખાણ કરસ કે સંભળાવસ? ના વખાણ સારું કરસ તું, લે સારું કરસ. મેં જોયું તારી પાસે મારો કંઈ હાલતું નથી. હું મિત્રો સાચું કહું છું. મતલબ એક છોકરાના જે જીવનમાં રોલ હોય ને, બિંગ સન બરાબર, કે પછી બિંગ ફાધર કે બિંગ બ્રધર, બિંગ ફ્રેન્ડ, છોકરો આટલા રોલ પ્લે કરતો હોય બરાબર. કાંઈ કોકના પપ્પા હોય, કાંઈ કોકનો દીકરો હોય, કાંઈ કોકનો ફ્રેન્ડ હોય, કાંઈ કોકનો ભાઈ હોય. આ બધા રોલ છે ને ડેમ ઇઝી, એમાં કાંઈ જ નથી, ડેમ ઇઝી. પણ બિંગ હસબન્ડ, પતિ તરીકેનો રોલ, ડેઈલી નવા ચેલેન્જ. ડેઈલી તમે રોજ સવારે ઉઠો નવું ઉખાણું, રોજ સવારે ઉઠો નવી પઝલ, અને પઝલમાંથી તમારે કેમ બચવું. અને હું રોજ ફેલ થઈ જાઉં, ગમે એટલી તૈયારી કરીને ઉઠું ને કે આજે હું આ નવી ચેલેન્જનો સામનો કરીશ, હું ફેલ જ થઈ જાઉં. એ જીતી જાય, મારી પાડ પીટી નાખી, જીતી જાય દર વખતે. મારું મોઢું જોયા જેવું હોય, અને સીસીટીવી કેમેરા લગાવી દો ને રૂમમાં તો ખબર પડે. હું અકલ મારી કામ ન કરે. હે હું તો ઈચ્છું છું કે તું સીસીટીવી કેમેરા લગાવ. અરે મારી અક્કલ કામ ન કરે. હું ગમે ત્યાંથી આટીમાં આવી જાઉં દોસ્તો, ગમે ત્યાંથી હું આટીમાં આવી જાઉં. અનબિલિવેબલ, અનફેથમેબલ, ગમે ત્યાંથી હું આટીમાં આવી જાઉં. તો યસ ગાઈસ, જો શિવાની તો બિઝી છે. એ એના કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે ને એની જોડે વાત કરી રહી છે, ચીલ કરી રહી છે. હાલી રાખે જો છે ને, બીજું તો કાંઈ હોય નહીં. તો આપણે એને ડિસ્ટર્બ નથી કરતા. એના કોલેજ ફ્રેન્ડનો વર્ષો પછી ઘણા ટાઈમ પછી ફોન આવ્યો તો ભલે વાતો કરે. આપણે મીનવાઇલ ચા મૂકી દીધી ત્યારે સાંજની, અને જો બહાર ગયા હતા તો આપણે બીએડ કરાવીને આવ્યા છે, એકદમ સેટ થઈ ગઈ ને પાછી. અને શિવાનીએ મને ખાસ કીધું હતું શું કે નાસ્તો લઈ આવજો. અને નાસ્તામાં શું તો કે પાપડી ને ખાખરા ને બધું. તો આજો આપણે ખાખરા, એના થોડાક નમકીનમાં ગાંઠિયા, થોડીક ચિપ્સ, એવું બધું કાંઈક ને કાંઈક લઈ આવે છે. ઘણી બધું નાનું છે. એમાં જો એમાં છે ને એક વસ્તુ એવી છે કે જેની ફેવરિટ છે. શું ખબર છે? એ આ છે ડ્રાય ઢોસા. એટલે ડાયટ ફૂડમાં ચાલે. અને આ અવળું બીજું કંઈક બધું ખાવું વેફરનું, એના કરતાં આ ખાઈ લેવું સારું. બસ બાકી તો થોડુંક એકાદું જોવાનું છે નમકીન, અને એનું ફેવરિટ પાપડી. તે આપણે લઈ આવ્યા, કોઈ ખુશ થઈ જશે કેમ કે પાપડી નહોતી. મને ગઈકાલની કહેતી હતી કે પાપડી લઈ આવજો, પાપડી લઈ આવજો. તે આવી ગઈ છે. એટલે આમ કાંઈ કેમ કે એક જીમ ને બધું ચાલુ હોય એટલે ફૂલ તો ન ખાઈ શકાય, પણ કોફી સાથે થોડુંક આમ ચંચન બગલી જરાક ખાય. તો બસ હવે અત્યારે નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ કે રાતે આજે શિવાનીએ જમવામાં શું વિચાર્યું. બે દિવસથી કંઈક ઢોકળા કરતી હોય. આજે ઢોકળા તો નહીં બનાવે, પણ જોઈએ શું બનાવે છે. જો આ પ્રાણીના કારણે આખી ફરસાણની દુકાન નો અહીંયા બધું વેચવા માટે લઈ આવવાનું હોય, એટલા બધા એને પડીકા નાના મોટા મગાવી લીધા છે. મેં ખાલી શું મંગાવ્યું તું? એ તને ખબર હોય, એને છે ને સ્ટ્રેટેજી ખબર છે. એને એ મને એક જ વસ્તુ કે પણ એને ખબર છે કે આ જાય ને એ શોપમાં એટલે એક વસ્તુ તો લઈને આવે નહીં. એટલે એમ કે મારા માટે ખાલી આ લઈ આવશે. એને ખબર છે કે એના ભેગી નવી વસ્તુ ફ્રીમાં આવવાની જ છે. હું આમાંથી એકેય વસ્તુ નથી ખાતી. ખાલી હમણાંથી ચાલુ, અત્યાર સુધી મેં એ ન ખાતી. હમણાંથી મેં ખાલી પાપડી ગાંઠિયા સવાર રોટલી સાથે ખાવાનું ચાલુ કર્યું. હું ખાતી કાંઈ ખાવ છું કાંઈ? હા, શું ખાવ? બધું. હું કાંઈ નથી ખાતી. હાલો જો મેં તો લગ્ન પછીનું એકલું અટલું જીવન મારું એકલા ચા બનાવીને પી લે, બીજું શું હવે. યસ ગાઈસ, તો આજે શિવાનીએ દાલ પાલક ખીચડીનું કયો જ રાખ્યું હતું બેનને. તો દાલ પાલક ખીચડી આપણે ઓલરેડી જમી લીધું ને રાતના થઈ ગયા 10:30 ને અચાનક જ આજ તો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનો એપિસોડ આવી ગયો ત્રીજો. ક્યાંય આમ બાકી શું ક્યાંક સ્ટોરીમાં કે ખબર પડી જાય કે એપિસોડ આવવાનો છે. આજે તો ચાલુ કર્યું નેટફ્લિક્સ તો જોયું કે ત્રીજો એપિસોડ આવી ગયો, તો આપણે એ જોઈ નાખ્યો. અને બસ એ જોતા જમી લીધું. અને હવે હજી 1-1.5 કલાક તો જાગશું, કેમ કે હજી થોડાક કન્સેપ્ટ પિક્ચર્સ બધું કરશું અને પછી સૂઈ જશું. તો બસ ગાઈસ, બ્લોગને અહીંયા પૂરો કરું છું. આપણે મળતા રહેશું આપણા રેગ્યુલર વિડીયોમાં. તો બ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાય એવરીવન. એટલે આ તેમનું ખાતા પછી તરત બગાસા ખાય.
યાર મારા પગ દુખે જો આજે. આજે લેગ માર્યા એટલે પગ દુખે જ ને. હા. પહેલી વાર એને પગ દુખે છે મતલબ કે પહેલી વાર એના સરખા લેગ માર્યા છે એનો મતલબ ઈ થયો. ચલો બાય. આઈ મીન બાય.